તો હાલો ભાઈ, કેમ છો? બધા મજામાં છો? અને બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણો સાપુતારામાં બીજો દિવસ છે, તમે જોઈ શકો છો. અને વાતાવરણ પણ એક નંબર છે, કારણ કે અહીંયા વરસાદનો પડ્યો નથી આજે ને કાલે વરસાદ આવ્યો નથી, તો મને મજા આવી ફરવાની. તો તમે જોઈ શકો હું તો રેડી થઈ ગયો, બીજા પણ રેડી થાય જ છે. પછી જઈએ આપણે બહાર ફરવા માટે ને બહારનો વ્યૂ દેખાવ તમે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ છે. અને અમે આટલો ઊંઘ્યા હતા, તમે જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાનો બેડ, ત્યાં પણ બેડ છે. તો અમે 3 જણ મસ્ત રીતે અહીંયા ઊંઘ્યા હતા. અને અત્યારે વાગી ગયા 9, 9:30 વાગી ગયા છે. અમે જઈએ 10 વાગે જેવું ફરવા બહાર, અને આખો દિવસ આજે ફરવાનું છે. પછી સાંજે ઘરે જઈશું અમે. શું કેવું ભાઈ? તો આપને આવે છે પેટ્રોલ ભરાવા માટે. અહીંયા પેટ્રોલ ભરાઈને આપણે આખો દિવસ ફરવાના છે. આજે નવી નવી જગ્યા પર ફરવાના છે, જે બાકી રહી જતી કાલે. જવું આ સવારે ઉઠી ગયા હોત ને તો સનરાઈઝ પોઈન્ટ જોવા મળી જત. પણ સન તો હોવું જોઈએ એના માટે. ના અરે ફૂલ સાજુ કા આજે આ તો બધા પહાડ દેખાય ને આજુબાજુ સન જ દેખાતું. આવે છે નાસ્તો કરવા, થોડો નાસ્તો કરીએ, ચા પીએ. समोसे। हम फिर से होटल में आए क्योंकि हमारा रेनकोट रिव्यू तो किया। હવે જઈએ નીચે પાછા. પેલાથી રહેવું ના પડે તે તમે. તો આપને આવી ગયા છે સનરાઈઝ પોઈન્ટ પર, અહીંયા પર પહાડ ઉપર એક. અને તમે લુક જોઈ શકો, મસ્ત મજાનું છે. આપણે ચારો તરફ પહાડ પર. તો એ મસ્ત મજાનો લુક. આટલે અડીને જવાય. અરે બાપરે, મજા ગયા ભાઈ. ચારો તરફ वो गाँव है, ગામડું હતું આજુ. એ બધા ફોટા પાડે છે, એટલે આપણે પડાઈએ ફોટો. અહીંયા જઈને ત્યાં ફોટો પાડે, મસ્ત મજા આવશે ત્યાં. મસ્ત મજાનો લુક. શું કેવું તમારે? જન્નત જેવું લાગી રહ્યું છે. અહીંયા આવી જોજો. પુષ્પો શું મારો આ જોઈ શકો છો શું બોલે છે? પુષ્પો મારી જન્નત. પછી हम तो स्वर्ग में जाएंगे ना. ए नहीं તો આજે આપણે અત્યારે આવી ગયા છે પેરાગ્લાઇડિંગ સ્થળ ઉપરથી. આટલે પેરાગ્લાઇડિંગ થતી હતી, આટલે પેરાગ્લાઇડિંગ થાય. તમે જોઈ શકો છો, આટલે પેરાગ્લાઇડિંગ થાય. નીચે તરફ જવાનું હોય છે, નીચે તરફ. અત્યારે પવન પણ બહુ વધારે છે, તો અવાજનો કદી ઇસ્યુ હોઈ શકે છે. અને આટલે નીચે પેરાગ્લાઇડિંગ થાય છે. તો હમ આપણે બીજા લોકેશન પર આવી ગયા. તમે જોઈ શકો છો પહાડનો વ્યૂ.
ચલાવી દે. ઉડા ઉડા ચાલ ચાલ. रेकॉर्ड पहनना पड़ेगा क्योंकि बारिश आ गई और हवा देख सकते हो कितनी ज्यादा है हवा. તો આપણે અહીંયા આવ્યા છીએ નદીની આજુબાજુ. તળાવ જેવું છે અહીંયા ફેમસ. તમે લુક જોઈ શકો છો. વરસાદ આજે આવ્યો જ નથી તો મજા આવી જાય. અને એ જોવાલાયક મસ્ત મજા સ્થળો હતા, જોઈ લીધા બધા જ. અહીંયા આવે છે બોટિંગ છે, પણ આ બોટિંગ બંધ છે. બોટિંગમાં તો જઈ નહીં શકે. साहब साहब आज हम मैगी खा रहे हैं. आपने એટલું તો જાણવા મળી ગયું કે અહીંયા મેગી ખાવી નહીં, કારણ કે 90-100 રૂપિયા મેગી હોય છે વેજીટેબલ વાળી. કઈ સ્વાદ જ નહીં એટલે મેગી તો નહીં ખાવી. બીજું બધું ખાઓ અને મોજ કરો. બીજું તો શું જોઈએ. ચાલો પડી કપડી કે ખાઈએ. તો અત્યારે આપણે આવ્યા છીએ સનસેટ પોઈન્ટે. અને અહીંયાનો લુક તમે જોઈ શકો છો, મસ્ત મજાનો છે. તમે જોઈ શકો છો અહીંયા સનસેટ પોઈન્ટ આ રહ્યો. તમે જોઈ શકો અહીંયા મસ્ત મજાનો લુક છે. તમે જોઈ શકો છો અહીંયા રોપિયાની સુવિધા છે. તો આપણે આવી ગયા છે નીચેની સાઈડ થોડા, અને એનો લુક એક નંબર મજાનો છે. તમને બતાવું. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો લુક છે. ચારો તરફ પહાડે પહાડે. આપણે ત્યાંથી આવ્યા, આપણે અહીંયાથી આવ્યા, પણ એક નંબરનો લુક છે. મજા આવી ગઈ ભાઈ. તમે જોઈ શકો છો. થોડી વાર રેસ્ટ કરી શકો તમે અહીંયા વ્યૂનો આનંદ માણી શકો અહીંયા. શું કેવું? જોઈ શકો છો અહીંયા મોબાઈલમાં તો સાવ નહીં દેખાય, પણ રિયલ લાઈફમાં એક નંબર મસ્ત મજાનો લુક છે. આજે ટ્રીપ ખતમ થાય છે. તો તમને કેવું લાગી રહ્યું છે ભાઈ? મસ્ત લાગે છે. મજા આવી. હજી 2 દિવસ વાંચીએ તો મજા આવી જાય. હજી 2-3 દિવસ વાંચીએ તો મજા આવી જાય. તો હેલો ગાઈસ, આજે લાસ્ટ દિવસ હતો અમારો સાપુતારામાં. તો અમારી પેકિંગ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા. આ પણ ભાઈ તૈયાર છે. બીજી આ પણ બેગ તૈયાર થઈ ગઈ છે. અહીંયા મન તો નથી જવાનું, ઘરે જવાનું, પણ શું કરીએ, જવું પડે. શું કહો ભાઈ? જવું છે કે રહું છે? જવું છે કે? કારણ કે પૈસા બધી એક જાવ. તો તમે આવી શકો છો અહીંયા વૈશાલી હોટલમાં. આજે જવું પેલા લઈ લીધા છું. તો એ જવાનું છે નીચે બસ સ્ટેશને, નીચે તરફ. આપણે જઈએ. તો આપણે અહીંયા આવી ગયા છીએ બસ સ્ટેશન ઉપર. આપણે બસમાં બેસી ગયા છીએ. હવે જઈએ છીએ ઘરે.
તમે જોઈ શકો છો આ રીતની બસ છે. શું ચાલી આ પછી રબી આવ્યો इंस्टाग्राम ये क्या कर दिया उल्टा कितने कर लीजिए तू तोड़ दिया वो करे अपन ने मुझको टेकन नहीं दिया ना तोड़ी ना क्यों ने हड़कू का ले हड़कू का ગાઈસ આપણે આવી ગયા અમદાવાદમાં સાપુતારાથી રાતના ઓલમોસ્ટ 4 વાગી ગયા હતા રાતના ને સવારના પછી આપણે વિચાર્યું કે કોકના ઘરે જતા રહીએ તો ભાઈબંધના ઘરે આપણે ગયા બસ હવે જઈએ છીએ ઘરે અને બસમાં નહીં જતા આ મેટ્રોમાં જઈએ જોઈએ શું થાય છે મેટ્રોમાં ફરતા ફરતા જઈએ ઓ જવાય તમે જોઈ શકો છો આ મેટ્રો શકો છો કે આપણે મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છીએ અને ટિકિટ પણ લઈ લીધી છે આપણે ગાંધીનગર તરફ જવાની તો ત્યાંથી બસમાં આપણે ઘરે તરફ જઈશું તમે જોઈ શકો છો થોડી વાર શાંતિથી બેસવાનો હશે કારણ કે અહીંયા મેટ્રો આવી નથી મેટ્રો આવે પછી તમને બતાવું તો આપણે મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છીએ આના અંદર એસી બીજી બધું ચાલુ હોય છે પણ આપણે જવાનું છે બીજી મેટ્રોમાં કારણ કે આપણે પહોંચવાનું છે ગાંધીનગર એના માટે બે ચેન્જ કરવી પડે છે આપણે મેટ્રો તો આપણે ચેન્જ કરીશું મેટ્રો આવી ગયા છે લિફ્ટમાં તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ ફ્લોર તો આપણે જઈશું એટલે ત્યાં આગળ અને બસનો ઇંતજાર કરીશું બસ ક્યારે खबर नहीं ये इंसान को ध्यान से देखो इसके बातों में मत आना भाई તારો ટોટિયો फिर मैं जवान था जीतो અને જોઈ શકો છો કે અમે બેસી ગયા છે નીચે બસ સ્ટેશને કારણ કે અત્યારે બસ આવી નથી બસની વાર જોઈ રહ્યા છીએ આપણે બસ આવે તો આપણે જઈએ ઘર તરફ આજે ઊંઘવાનું પણ એવું થયું છે તારી બપોર શાંતિ સુવામાં કઈ માથાકૂટ કરવા નહીં આવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે અને તમે જોઈ શકો છો આપણું ટ્રીપ પણ ખતમ થઈ ગઈ